આપણે સ્વાધ્યાયનો પહેલો દાખલો જોઈએ કે 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ અને પછી શોધવાનું શું કહું છે કે પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો. હવે આપણા દાખલાની અંદર શું કહેલું છે કે 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા, 36 સેન્ટીમીટર એટલે વક્રતા ત્રિજ્યા એટલે આવશે અહીં આગળ આપણે આર, બરોબર. તો આર ઇઝ ઇક્વલ ટુ 36 સેન્ટીમીટર, બરોબર. આ છે વક્રતા ત્રિજ્યા. તો કેન્દ્ર લંબાઈ કેટલી થશે? તો કેન્દ્ર લંબાઈ જે છે એ r/2. r/2 એટલે આપણો આન્સર આવશે 18 સેન્ટીમીટર, બરોબર. 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ કોની છે? તો અરીસો જે છે એ કયો છે? તો અંતર્ગોળ અરીસો. લખીએ અંતર્ગોળ અરીસો. હવે ધ્રુવ બિંદુથી કેન્દ્ર લંબાઈ આપણે લખી દઈએ કે કેન્દ્ર લંબાઈ ધારો કે F અને P વચ્ચેના અંતરને આપણે કહીશું 18 સેન્ટીમીટર. તો લખીએ આગળ આપણે 18 સેન્ટીમીટર, બરાબર. અને આના ડબલ અંતરને એટલે કે અહીં આગળ વક્રતા કેન્દ્ર આવશે, એનું સિમ્બોલ જે છે C, અને C અને P વચ્ચેના અંતરનું નામ આપી દઈએ આપણે વક્રતા ત્રિજ્યા, જે કેટલી છે? તો 36 સેન્ટીમીટર, બરાબર, ધ્રુવ બિંદુ. તો આપણે સૌપ્રથમ શું શોધ્યું? અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધી નાખી, જે 18 સેન્ટીમીટર છે. વક્રતા ત્રિજ્યા આપી દીધી છે. હવે આપણે કોઈક ઓબ્જેક્ટને ક્યાં મૂકવાનું છે? તો 27 સેન્ટીમીટર અંતરે મૂકવાનું છે. અને ઓબ્જેક્ટ જે છે એની હાઇટ કેટલી છે? તો 2.5 સેન્ટીમીટર, બરાબર. તો આપણે ઓબ્જેક્ટને આપણે મૂકીએ તો 27 સેન્ટીમીટર ધ્રુવ બિંદુથી કેટલું અંતર આવશે? તો C અને P ની વચ્ચે, બરાબર. તો ઓબ્જેક્ટને આપણે મૂકીશું 27 સેન્ટીમીટર અંતરે, અને શું મૂકવાનું છે? તો મીણબત્તી, બરાબર. તો આપણે ઓબ્જેક્ટને 27 સેન્ટીમીટરે મૂકીશું. ધારો કે આપણો ઓબ્જેક્ટ જે છે એ 27 સેન્ટીમીટરે લખી દઈએ કે 27 સેન્ટીમીટર, બરાબર, મૂકી દીધો છે. હવે આ 27 સેન્ટીમીટર શું છે? તો એ વસ્તુ અંતર છે, બરાબર. તો લખીએ આપણે કે વસ્તુ અંતર જે છે એ કેટલું આવશે? 27 સેન્ટીમીટર. અને આ 27 સેન્ટીમીટર જે છે એ ધ્રુવ બિંદુથી ડાબી સાઈડ હોવાથી, બરાબર, એ આપણે માઇનસ મૂકીશું સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે. તો -27 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ જે છે એ કેટલી છે? તો -18 સેન્ટીમીટર. એ પણ ધ્રુવ બિંદુથી માઇનસ એટલે કે ડાબી બાજુ સાઈડ છે એટલા માટે માઇનસ મૂકીશું, બરાબર. તો શોધવાનું શું કહ્યું છે હવે આપણને? કે પ્રતિબિંબ કેટલા અંતરે મળશે, બરાબર. તો પ્રતિબિંબ જ્યાં મળે છે ત્યાં તમારે પડદો મૂકવો પડશે, જેથી તમને ત્યાં ઇમેજ દેખાય. તો હવે 27 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ, જે ઓબ્જેક્ટ જે છે એનું પ્રતિબિંબ ક્યાં આવે છે એ આપણે જોઈએ. તો પ્રતિબિંબ જે છે એનું C અને F ની વચ્ચે મૂક્યા બાદ પ્રતિબિંબ જે છે એ C થી દૂર આપણને મળશે. તો C થી દૂર આપણને પ્રતિબિંબ જે છે એ લગભગ આવી રીતના તમને જોવા મળશે, જે 36 સેન્ટીમીટર કરતાં વધારે આવવું જોઈએ. એટલે ઇમેજ જે છે એની લેન્થ, બરાબર, એ 36 સેન્ટીમીટર કરતાં થોડી ઘણી વધારે આવશે. ચેક કરીએ આપણે આન્સર શું આવે છે. તો ગાઉસના નિયમ પ્રમાણે સૂત્ર જે છે શું આવશે? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. જ્યાં v શું છે? તો પ્રતિબિંબ અંતર. તો પ્રતિબિંબ અંતરને આપણે કરતા બનાવીએ તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u. હવે આપણે કિંમતો મૂકીએ. કિંમતો શું મૂકવાની છે? તો u ની કિંમત આવશે -27, f ની કિંમત આવશે -18 સેન્ટીમીટર, બરાબર, અહીં સેન્ટીમીટર આવશે. હવે આપણે કિંમત મૂકીએ અને કેલ્ક્યુલેશન કરીએ તો
1/v ઇઝ ઇક્વલ ટુ 1/, એફની કિંમત આવશે -18 સેન્ટીમીટર માઇનસ 1/u ની કિંમત આવશે -27. બરાબર. હવે આનું તમે જો સોલ્યુશન કરશો તો v ની કિંમત જે છે એ આપણને મળશે -54 સેન્ટીમીટર. બરાબર. આ v જે છે એ શું છે? પ્રતિબિંબ અંતર. લખી દઈએ પ્રતિબિંબ અંતર, જે આપણને મળે છે -54 સેન્ટીમીટર. બરાબર. જે આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે v જે છે એ આપણને મળશે પ્રતિબિંબ અંતર 54 સેન્ટીમીટર. બરાબર. હવે આગળના દાખલામાં શું કહ્યું છે કે હાઈટ જે છે, વસ્તુની હાઈટ જે છે, ઓરિજિનલ હાઈટ જે છે કેટલા સેન્ટીમીટર હતી? 2.5 સેન્ટીમીટર. તો હવે આની ઇમેજિનરી હાઈટ જે છે એટલે પ્રતિબિંબની હાઈટ જે છે hi, આ હાઈટ કેટલી આવશે એ આપણે શોધવાની છે. બરાબર. તો આપણે મેગ્નિફિકેશનનું સૂત્ર જે છે, લેટરલ મોટવણી જે છે અરીસા માટેનું, એ આપણે લખીએ. m ઇઝ ઇક્વલ ટુ -v/u. અરીસા માટે સૂત્ર આવે છે m ઇઝ ઇક્વલ ટુ -v/u. અને આ કોના બરાબર લઈ શકીશું આપણે? તો એના માટે આવશે hi/ho. hi શું છે? તો પ્રતિબિંબની હાઈટ. લખીએ સાઈડ પર કે hi શું છે? તો પ્રતિબિંબની ઊંચાઈ. અને ho શું છે? તો વસ્તુની ઊંચાઈ. તો આપણે શોધવાનું શું છે? hi. બરાબર. તો આ જે સૂત્ર જે છે એની અંદર આપણે hi ને કરતા બનાવીએ. તો hi ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું આવશે? તો ho ઇન્ટુ -v/u. બરાબર. હવે આપણે આ કિંમત શોધીએ તો ho કેટલા હતા? તો એ કિંમત હતી 2.5, જે આપણે પોઝિટિવ લઈશું. કેમ? તો એ મુખ્ય અક્ષથી ઉપરની બાજુ છે. u ની કિંમત કેટલી મૂકીશું આપણે વસ્તુની? તો u ની કિંમત આવશે -27 સેન્ટીમીટર. પ્રતિબિંબ આપણે શોધી નાખ્યું એ કેટલું છે? તો v ઇઝ ઇક્વલ ટુ આવશે -54 સેન્ટીમીટર. બરાબર. તો u અને v ની કિંમત જે છે એ આપણે મૂકીએ. આ v છે અને છેદમાં શું છે? u છે. તો કિંમતો મૂકીએ આપણે ઇન્ટુ v ની કિંમત તો -54 સેન્ટીમીટર ને આગળ માઇનસ એટલે પ્લસ થઈ જશે, +54 સેન્ટીમીટર ડિવાઈડ બાય નીચે u ની કિંમત આવશે -27, તો -27. આનું સોલ્યુશન કરીશું આપણે તો hi ઇઝ ઇક્વલ ટુ -5 સેન્ટીમીટર. -5 સેન્ટીમીટર એટલે મુખ્ય અક્ષથી નીચેની તરફ એટલે કે -y દિશાની અંદર આપણને હાઈટ જોવા મળે છે. બરાબર. આનું આપણે પ્રેક્ટિકલ એટલે કે એનિમેશન જે છે આપણે જોઈ લઈએ, એની અંદરથી વધારે આપણને ખબર પડશે. તમે જોઈ શકો છો કે અહીં આગળ ઓબ્જેક્ટ જે છે બ્લુ કલરની લાઈન છે. બરાબર. એ આપણે સમજી લઈએ કે 27 સેન્ટીમીટર દૂર મૂકેલી છે, એટલે કે f અને 2f. 2f શું છે? તો c બિંદુ છે. બરાબર. તો f અને 2f ની વચ્ચે મૂકેલું છે. એની હાઈટ જે છે એ કેટલી હતી? 2.5 સેન્ટીમીટર. અને જ્યારે આના પ્રકાશના કિરણો અંતર્ગો અરીસા મારફતે જે જગ્યાએ ભેગા થશે એ જગ્યાએ આપણને આની ઇમેજ જોવા મળશે. અને ઇમેજ જે છે એ મુખ્ય અક્ષથી નીચેની બાજુ હોવાથી એની હાઈટ આપણે માઇનસ લઈશું. બરાબર. એટલે કે જો આ વસ્તુને આપણે હવે અરીસાની નજીક લઈ જઈશું, બરાબર, તો પ્રતિબિંબ જે છે એ ખૂબ દૂર મળશે. બરાબર. અને જો વસ્તુને અરીસાથી દૂર લઈ જઈશું તો પ્રતિબિંબ જે છે એ નજીક આપણને જોવા મળશે. બરાબર. અને જો વસ્તુને મુખ્ય કેન્દ્ર પર મૂકી દઈશું તો વસ્તુ આપણને ઇન્ફાઇનાઇટ જેટલા અંતરે જોવા મળશે. બરાબર. અને જો વસ્તુ f અને p વચ્ચે એટલે કે મુખ્ય કેન્દ્રની અંદરની તરફ આપણે જ્યારે મૂકીશું તો પ્રતિબિંબ જે છે
એ અંતર્ગો અરીસાની પાછળની સાઈડ આપણને જોવા મળશે. અને કેવી જોવા મળશે? તો એ સીધી છે, બરોબર, અને એ મોટી છે.